Sex Education, episode number 1. Myself, Dr. Nayan Timbadia, Eros Hospital, Rajkot. આજે આપણે વાત કરવાના છીએ એનાટોમી ઓફ પેનિસ. એનાટોમી એટલે કે સ્ટ્રક્ચર. લિંગ રિલેટેડ ઘણા બધા મિથ્સ, ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણે જનરલી પબ્લિકને હોય છે. તો આપણને બેઝિક એનાટોમી એટલે કે સ્ટ્રક્ચર જો લિંગનું ખ્યાલ હોય તો ઘણા બધા પ્રશ્ન આપણે સોલ્વ થઈ શકે. ફર્સ્ટ આપણે વાત કરીશું આજે બેઝિક સ્ટ્રક્ચર ઓફ પેનિસ. તો આપણા પેનિસમાં ટોટલ 3 નળીઓ આવેલી છે. જમણી બાજુની લોહીની નળી, ડાબી બાજુની લોહીની નળી અને એ બંને વચ્ચે આવે આપણી પેશાબની નળી. એટલે કે જે લિંગની લંબાઈ છે એ પ્રમાણે આપણી આ જમણી અને ડાબી, એને મેડિકલ ભાષામાં અમે કહીએ કોર્પોરલ બોડીઝ, એટલે કે ખાલી જગ્યાઓ, 2 ટ્યુબ જેવું હોય કે જે ખાલી જગ્યા બ્લડથી ભરેલી હોય. જ્યારે આપણું લિંગ કડક થાય એટલે કે આમાં જ્યારે લોહી આવે ત્યારે આપણું લિંગની સાઇઝ વધતી હોય છે અને એ લોહી જ્યારે પાછું રિટર્ન થાય એટલે કે લિંગ આપણું નોર્મલ પોઝિશનમાં આવી જતું હોય છે. તો આને કહેવાય કોર્પોરલ બોડીઝ. અને આ બંને નળીઓ વચ્ચે આપણી હોય છે પેશાબની નળી, એટલે કે જ્યાંથી આપણું પેશાબ અને વીર્ય બહાર આવે એ નળીને કહેવાય યુરેથ્રા, એટલે કે પેશાબની નળી. ઓકે, આ 3 નળીની આજુબાજુ આવે આ ચામડીનું લેયર હોય છે અને આગળની જો સ્કિન જોઈએ, આ જે આપણું ટોપકું હોય છે એની આગળ બી આ ચામડી આવી રીતે કવર થયેલી હોય છે. તો આને કહેવાય પ્રિપ્યુઝલ સ્કિન, એટલે કે લિંગની આગળની ચામડી. અને આ જે ટોપકું છે એને કહેવાય ગ્લાન્સ. બરોબર? તો આ થઈ બેઝિક એનાટોમી. ફોર એક્ઝામ્પલ, કોઈ પેશન્ટને આ આગળની ચામડી પાછળ નથી જતી, એટલે કે ખુલતી નથી, તો એને કહેવાય ફાઇમોસિસ, એટલે કે ચામડીનો પ્રશ્ન છે. કોઈ પેશન્ટને આ ટોપકું નાનું મોટું હોઈ શકે, અથવા તો આ જે હોલ છે પેશાબનો એ ઉપર નીચે હોઈ શકે, એ બી ઘણા પ્રોબ્લેમ હોય છે. ત્રીજું, અમુકને આ જે નળીઓ છે એ બહુ નાની હોય છે, એટલે ઓવરઓલ જે લંબાઈ છે લિંગની એ ઘણી નાની હોય છે. તો આ થયું બેઝિક એનાટોમી ઓફ પેનિસ. થેન્ક યુ.